बड़ौदा जिला के सावली तालुका के मोक्सी गांव में शैली इंजीनियरिंग प्लास्टिक प्राइवेट लिमिटेड कंपनी में शेरखी गांव के निवासी 22 वर्षीय अजित सिंह महिदा की ड्यूटी के दौरान मौत हुई है। 22 वर्षीय अजित सिंह की संदिग्ध मौत के बाद परिवार में शोक की लहर है। इस मामले कंपनी प्रबंधन द्वारा ठोस कदम नहीं उठाए जाने पर सामाजिक अग्रणी लखन दरबार की अगुवाई में विरोध प्रदर्शन किया गया। सावली तालुकानी शैली एन्जिनियरिंग प्लास्टिक लिमिटेड कंपनी में शेरखी गामनो नवयुवान जेनी उम्र मात्र 22 वर्ष छे एवो अजीत सिंह महिड़ा करीने नामक जेनु मृत्यु थयुं छे, चालू नौकरी पर मृत्यु थयुं छे। कंपनीना गेट पर अमे आज आया छे, धरना करीए छे, आंदोलन करीए छे, परंतु कंपनीना अधिकारीओने एवुं कहेवुं छे के आ कंपनीनी भूल नथी। त्यारे मारे एमने एवुं कहेवुं पड़े छे के कंपनीनी भूल होय के ना होय, परंतु तमारे मानवताना धोरणे पण कंईक ने कंईक आपवुं पड़े, कारण के कंपनीमां चालू नौकरी पर मृत्यु थयुं छे। अने आ समग्र बाबतने लईने गईकाले सवारथी हजू सुधी अमे आंदोलन संघर्ष करी रह्या छीए। एमनो समग्र परिवार अहीं आगळ आंदोलन पर बेठो छे, त्यारे कोई पण निराकरण हजू सुधी ना आवता आजे अत्याરના સમયથી હું અન્નના ત્યાગની જાહેરાત કરું છું। એમના પરિવાર સાથે અમે લોકો અન્નનો ત્યાગની જાહેરાત કરીએ છીએ। જ્યાર સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાર સુધી અન્નનો ત્યાગ ચાલુ રહેશે। અને આ કંપનીના માલિકોને કહેવા માંગુ છું, મહેરબાની કરીને થોડીક માનવતા રાખો, થોડીક માનવતા રાખો। તમારા કંપનીના મોટા મોટા સાહેબો જે મોટી મોટી ગાડીઓમાં ફરે છે, આવા વર્કરોની મહેનતના કારણે ફરે છે, તો આવા વર્કરોનું જ્યારે મૃત્યુ થયું હોય, ભલે કંપનીની ભૂલ હોય કે ના હોય, હજુ તમને કહું છું કે માનવતાના ધોરણે કંઈક ને કંઈક આપવું પડશે ને આપણું પડશે। અને ગુજરાત રાજ્યમાં ખરેખર હવે આપણે વિચારવું પડશે કે જ્યારે જ્યારે પણ આવી ઘટનાઓ બને ત્યારે ત્યારે અમે આંદોलन કરીએ। અત્યારે એમના પરિવારનો સાથ સહકાર આપવાની જરૂર છે, એની જગ્યાએ એમનો આખો પરિવાર અહીં આંદોलन કરવા બેઠો છે। ડેડ બોડી કોલ્ડ સ્ટોરેજમાં છે ને અમે આંદોलन કરીએ છીએ। હવે આ શરમજનક બધું થઈ રહ્યું છે, પરંતુ હવે લોકોએ પણ સમજવું પડશે, લોકોએ પણ જાગૃત થવું પડશે કે ક્યાં સુધી આપણે આવી રીતે આંદોलन કરીશું, ક્યાં સુધી સંઘર્ષ કરીશું। આપણે પણ પોતાના હક માટે અવાજ ઉઠાવતા થાવ, પોતાના હક માટે બોલતા થાવ। અમે તો બોલીએ છીએ, ગેટ પર બેઠા છે, જ્યાર સુધી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાર સુધી અમે અન્નનો ત્યાગ કર્યો છે। લડેંગે જીतेंगे। जय भवानी। विरोध प्रदर्शन के बाद कंपनी प्रबंधन द्वारा मृतक के परिवार को 21 लाख रुपए दिए जाने का आश्वासन दिया गया है। शैली एन्जिनियरिंग प्लास्टिक लिमिटेड जे सावली तालुकामां आवेली छे कंपनीमां शेरखी गामना नवयुवान अजीतसिंह महिडाનું ચાલુ નોકરીએ મૃત્યુ થયું હતું। ત્યારબાદ ગઈકાલથી સંઘર્ષ ચાલ્યો હતો। કંપની દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ કુદરતી છે, આમાં કોઈ અમારી ભૂલ નથી। ત્યારે સૌ આગેવાનોએ મળીને અમને કીધું હતું કે ભલે કંપનીની ભૂલ ના હોય, પરંતુ કંઈક ને કંઈક માનવતાના ધોરણે તમારે આપવું પડે। ત્યારે ગઈકાલથી લઈને અત્યાર સુધીના સંઘર્ષમાં તમામ ગ્રામજનો, સરપંચશ્રી, તાલુકા સદસ્યશ્રી બધા જ લોકો સાથે મળીને સંઘર્ષ કર્યો। આખરે અમારા સમાજના વડીલ મુરરાજસિંહજી બાપુ તેમજ સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર આ બધા જ લોકોએ સાથે મળીને અંતે 21 લાખ રૂપિયાનું વળતર કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે। ત્યારે હું સૌ આગેવાનોનો આભાર માનું છું કે આપણે આવી જગ્યાએ બધા જ લોકો બધું ભૂલીને એક સાથે ઊભા રહ્યા છે, જેની કારણે એમના પરિવારને આજે યોગ્ય વળતર મળ્યું છે। આજે આંદોલનનો અંત કરીએ છીએ, એમના પરિવારને 21 લાખ રૂપિયાની વળતરની જાહેરાત થઈ છે। ત્યારે આવી જ રીતે એકતા બનાવી રાખજો, તો ખરેખર આપણા લોકોને હંમેશા ન્યાય મળતો રહેશે। સૌનો આભાર માનું છું।